રામ રામ ને સીતારામ બધાને. તો ફરીથી મારે એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો આજે ને રાતનો વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આજે ને આપણે સણિયાનું શાક બનાવવાનું છે. અને તમને એમ લાગતું છે કે હું એકલો, પણ એકલો નથી. જો આ એક, આ બે, આ ત્રણ મારી વાડીને માજા સણિયા ઉપાડે મફતમાં. હવે કે તારી વાડીને ક્યાં સણિયા ખાવા? સાહેબને નાચ પડાય નહીં, કીધું બનાવી નાખી હાલો. અને મેં ને તમે છેલ્લે સુધી બનાવી ગયો. તો મસ્ત મજાના આપણી વાડીએ સણિયા ઉપાડી લીધા છે. અને હવે હે ને હવે આપણે જવાનું છે શાક બનાવવાનું. સણિયા કેટલાય દેખાડું એ હમણાં દેખાડે, કારણ કે ચાલુ ગાડી એનું ન દેખાડું. હાલો. તો ફાઇનલી હે ને આપણે જ્યાં આપણે શાક બનાવવાનું હતું ને અહીંયા હે ને આપણે પૂજી ગયા છીએ. અને સણિયા હે ને જો આપણે આટલા લઈએ, આટલા સણિયા છે. અને જો આમાં બધી તપેલોની બધી વસ્તુ છે. અને ઓલી હે ને જો આમ રોજરા તગડે જો હાલો જાય હે ને. હજી આગળ હજી ટેલર બાકી છે, તો બનાવી ગયો. તો આપણે હે ને સણિયા ફોલવાનું કામ હે ને ચાલુ કરી દીધું છે. 1 2 3 અને વિડીયો ઉતારે ને 4. હવે ને 4 એને સોટાડવાના છે આમાં સણિયા ફોલવા, નકર 10 વાગી જાય, મેળ નહીં આવે. અને તમે હે ને સણિયા શાક કેમ બને એ તમને શીખવાડવાનું છે, તો છેલ્લે સુધી બનાવી ગયો. તો આપણે હે ને આટલા સણિયા ફોલી નાખ્યા છે. તો આ બાકી છે જો આટલા. અહીંયા આ બધા ફોલવાના છે. આમાં આટલા થયા ને પણ આટલે કાંઈ થાય નહીં, એટલે બધા ફોલી નાખવાના. એટલે 9 10 વાગી જાય છે, કાંઈ વાંધો નહીં, ભલે વાગી જાય. બાકી સણિયાનું શાક તો આપણે ખાવાનું જ છે. તો આપણે હે ને સણિયાનું તપેલું હે ને મૂકી દીધું છે ચૂલે. હે ને જો તેલ ઉકળે ને એટલે આપણે એમાં હે ને રાઈ નાખવાની છે. તો આપણને ખબર પડે કે તેલ આવી ગયું. હેઠે સાફ કર. તો મસ્ત મજાના સણિયા નાખી દીધા ને હવે જો શાક જમાવી. અને મસ્ત મજાના સણિયા નાખીએ ને હવે ભડકો કર્યો ધમ ધોકાર. નીમાં હે જો કાજુ, ઓહો, એટલે સોરી બદામ જામો પાડી દેવાનો છે આ શાકનો. મસ્ત મજાનું શાક ચડી ગયું. નામ જો રોટલા તમે જો ના હે ને આખું જે તપેલું ઉભી રહ્યું. જો એક થાળીમાં 2 જણા, અમે 2 અને આવડા 2. હવે હે ને જામો પાડી દેવો. હવે પેલા ખાઈ લેવું છે, ભૂખ જ એટલી લાગી. અને આમ જો હારે હે ગુલાબજાંબુ ગ્લાસ ને સાઈઝ જામો પડી જાય. આમ તો ગુલાબજાંબુ સણિયાર કોઈ ગુલાબજાંબુ ન ખાય, પણ અમે ખાવી. તો ખાઈ લેવી પેલા. હવે મસ્ત મજાના વાસણ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જઈએ ઘરે. આશા છે કે તમને આજનો વ્લોગ સારો લાગ્યો છે. સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. એન્ડ થેન્ક યુ, બાય બાય.